અવતારા. હનુમાનજીનો આખો અવતાર રામ કાર્ય માટે. જટાયુએ રામ કાર્ય માટે શરીર ત્યાગી દીધું. વળી અંગદને સુગ્રીવ તો એમ કહે, રામજી એમ કહે કે કાજ હમાર તાસુ હિત હો. એ વાલી પુત્ર અંગદ, રામ કાર્ય થાય, આપણું કાર્ય થાય અને સામેનાનું કલ્યાણ થાય, એ રામ કાર્ય કરશે. વળી સુગ્રીવ પણ એવું જ કહે, રામ કાજ અરુ મોર નિહો. રામનું આ કાર્ય છે. હે વાનર સમૂહ, બધી દિશાઓમાં તમે નીકળી પડો સીતાને લેવા માટે. તો જે માણસે રામ કાર્ય માટે શરીર છોડ્યું, જે માણસે રામ કાર્ય માટે અવતાર, તો આ રામ કાર્ય એટલે શું? એને કઈ રીતે આપણે વિચારીશું? તુલસીદાસજી તો આટલું લખી નાખે. બીજ તો બહુ નાનું એવું હોય, પણ બીજ છાંયો ના આપે, બીજ ભૂખ ન ભાંગે. તમારી પાસે ચીકુનું બીજ હોય તો એ તમારી ભૂખ ન ભાંગે, અને એ છાંયો પણ ના આપે. બીજને વાવવું જોઈએ, અને એ જ્યારે ચીકુડી બને ત્યારે છાંયો પણ આપે અને મધુર ફળ પણ આપે. ત્યારે તુલસી તો જ્યારે માણસમાં કોઈ પણ વાત બીજ રૂપે મૂકે છે, એને એ બીજનો એમાંથી છાંયો મને, એના રૂડા ફળ મળે. એટલા માટે તો રામકાજ એક બીજ છે. રામકાજ 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 આપણે રટ્યા જ કરીએ તો શું છાંયો ન મળે, પેટ ન ભરાય. એ તો બીજ છે. એને પાણી પાવો, એને સિંચો. એવું લાગે કે ખોટા તત્વો એ પૌધાને ચરી જશે તો એને વાડ કરો, એની સુરક્ષા કરો. એને સૂર્યનો તાપ મળે, એને જળ મળે, એને સુરક્ષા મળે. તો જ્યારે રામકાજ કારણ તનુ ત્યાગી, જટાયુની શહીદી રામ કાર્ય માટે થઈ છે. તો રામ કાર્ય એટલે શું? 24 કલાક રામ નામની માળા ફેર્યા કરીએ, એ રામ નામ છે, રામ કામ નથી. યાદ રાખો, એ રામ નામ છે, એ મહત્વનું છે. રામ નામ વગરનું રામ કામ પણ અહંકારનું રૂપ ધારણ કરે છે, એટલે આ બહુ જ જરૂરી છે. પણ રામ કામ, મેં આપને ઘણી વખત એ પ્રસંગ સંભળાવ્યો છે, ફરી દોહરાવું કે લંકામાં સીતાજીની શોધ લેવા માટે હનુમાનજી ગયા. લંકાના એક એક સ્વર્ણ મહેલમાં હનુમાનજી, માનસના હનુમાન ફરે છે. મંદિર મંદિર પ્રતિકરી શોધા, દેખે જાત અગણિત જોધા. કોઈ જગ્યાએ સીતાજીને જોયા નહીં, રાવણને સૂતેલો જોયો. અને પછી એક ઘર એમણે જોયું જ્યાં તુલસીના ક્યારા હતા, રામ નામ અંકિત દિવાલો હતી, ઠાકોરજીનું મંદિર વિશેષ રૂપે જ્યાં શોભતું હતું. અને હનુમાનજી એ વિભીષણના ઘરના આંગણામાં પ્રવેશ કરે. હનુમાનજી અને વિભીષણની મુલાકાત થઈ. આપ જાણો છો આ પ્રસંગ, માનસાંકિત, માનસમાં જે રીતે આલેખિત છે આ પ્રસંગ. બંને મળ્યા છે. ડોંગરે બાપા એમ કહેતા, બ્રહ્મલીન ડોંગરે બાપા, કે 4 મિલે તો 64 ખીલે. મેં ડોંગરે બાપા પાસેથી પહેલી વાર સાંભળેલું, જ્યારે એમની કથા હું નાનો હતો ને સાંભળી ત્યારે. 4 મિલે એટલે નાનો હતો એટલે અત્યારે મોટો નથી થઈ ગયો એવું તમે નહીં વિચારતા કે એ વખતે બાપુ નાના હતા ને બહુ મોટા થઈ ગયા, એવું નથી. નાના રહેવામાં જે મજા છે, ઘણા હાવ નાના હોય ને તો જલ્દી મોટા થઈ જાય છે. એનું શું કરવું યાર? હાવ ઠીંગણા હોય, નાટા હોય, અને છતાં જલ્દી મોટા થઈ જાય.
અને આપણા છોકરાઓને બાળકોને આ ટીવી કલ્ચરે જલ્દી મોટા નથી કરી દીધા. બડોं की देख कर दुनिया बड़ा होने से डरता है. રાજેશ રેડ્ડીનો બહુ જ દર્દીલો શેર છે કે આપણા બાળકો તથાકથિત મોટાઓને જોઈને મોટા હોવા માટે ડરે છે કે આવું મોટું નથી થવું અમારે. બાપ ચાર મિલે ડોંગરે બાપા એમ કહેતા, હું જ્યારે નાનો હતો ત્યારે સાંભળતો ત્યારે. 4 મિલે, 2 વૈષ્ણવો. વૈષ્ણવ એટલે કોઈ એક ગાંધીજીનો વૈષ્ણવ, નરસિંહ મહેતાનો વૈષ્ણવ. ભલે અસુર કોમમાં જન્મ્યો વિભીષણ પણ વૈષ્ણવ છે, ભલે અધમ જાતિનું પક્ષી છે પણ જટાયુ વૈષ્ણવ છે, અને ભલે કાગડાના શરીરમાં છે પરંતુ મારો કાગ ભૂસુંડી વૈષ્ણવ છે. ગાંધીએ જે નરસિંહ મહેતાને ગાયો અને આખા વિશ્વમાં એનું ગાન થતું, એ વૈષ્ણવતા. એક લીટી ગાઈ લઈએ ગાંધી બાપુના સ્મરણમાં, નરસિંહ મહેતાના. પ્લીઝ વૈષ્ણવ શબ્દને સાંપ્રદાયિક રૂપમાં નહીં લેતા, વૈશ્વિક રૂપમાં લેજો. ભગવાન બોલ્યા છે કે વૈષ્ણવોમાં શંકર હું છું, રુદ્ર એ પરમ વૈષ્ણવ છે. ત્યાં કોઈ ભેદ નથી, સંકીર્ણતા નથી. એવા મોટા ફલક પર વૈષ્ણવની વ્યાખ્યા મહેતાએ કરી છે. વૈષ્ણવ જન તો એને રે કહીએ પીર પરાઈ જાણે રે. વૈષ્ણવ જન એને કહીએ પીર પરાઈ દુખે ઉપકાર કરે તુજે મન અભિમાન આણે. બીજાના દુખે જે પીડિત થાય, ઉપકાર કરે, એને વેદના જાગે, એને વૈષ્ણવ કહે. આ જટાયુના પ્રકરણમાં ભગવાન રામ એવું બોલ્યા છે કે પરહિત લાગી, બીજાના હિત માટે જે શરીર છોડે છે એવા તમે છો. તમે પરહિત માટે શરીર છોડ્યું છે. સીતાને પેલું કરવા માટે, એને રક્ષવા માટે તમે શરીરનો પરહિત. જટાયુએ ભગવાનને કીધું, મહારાજ માફ કરજો, તમે તો બ્રહ્મ છો પણ બોલવામાં ભૂલો બહુ કરો છો. ભૂલ કે તમે સીતા માટે આટલો મોટો ત્યાગ કરો છો, બીજા માટે આટલું બધું તમે ઉપકાર કરો છો, એટલે તમે તો પરમ વૈષ્ણવ છો. તો કઈ રીતે કે તમે સીતાને પુત્રી કીધી, સીતે પુત્રી કરે સી જની. જરાય ડર કરીશ નહીં, જરાય ત્રાસ અનુભવ કરતી નહીં. હે દીકરી, જટાયુએ કીધું રાવણ જ્યારે સીતાને લઈને જાય, જરાય ભયભીત થઈશ નહીં, પુત્રી કીધી. અને પુત્રીને આવી રીતે બચાવવા માટે તમે તમારું જીવન ખર્ચવા માટે તૈયાર થયા, તો એ પરહિતે ઉપકાર જ છે ને. કારણ કે